વડોદરા શહેરમાં આગ લાગવાની ઘટનામાં અચાનક વધારો થઈ ગયો છે, જેમાં આજે ફરી એક વખત મંગળ બજાર વિસ્તારમાં પ્લાસ્ટિકનો સામાન વેચતી દુકાનમાં આગ લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। મંગળ બજાર વિસ્તારમાં ગાયત્રી ડિસ્પ્લે સેન્ટર નામની દુકાન આવેલી છે, જે દુકાનમાં પ્લાસ્ટિકની સામગ્રીનું વેચાણ થાય છે। આજે બપોરના સુમારે અચાનક દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। અતિ ગીચ વિસ્તારમાં આગ લાગ્યાનો કોલ મળતા દાંડે બજાર ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઓક્સિજન માસ્ક સાથે દુકાનમાં પ્રવેશીને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। આશરે 30 મિનિટની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી, જ્યારે આસપાસની દુકાનોને પણ એલર્ટ રાખવામાં આવી હતી। મંગળ બજારમાં આગ લાગવાનો સપ્તાહમાં બીજો બનાવ નોંધાઈ ગયો છે। અતિ ગીચ વિસ્તારમાં આગ પર ત્વરિત કાબૂ મેળવવામાં ન આવે તો હરોળમાં આવેલી અસંખ્ય દુકાનો આગના હવાલે થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ છે, જેથી આજે બનેલી ઘટનામાં પણ ફાયર બ્રિગેડ દ્વારા 2 ફાયર ટેન્ડરને મંગળ બજારની બહાર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા। કુંવર સાહેબ, ફરી એકવાર મંગળ બજારમાં આગનો બનાવ શું થયું વિગત? મુંશીના ખાંચામાં મંગળ બજારમાં એક દુકાન આવેલ છે, તેમાં આગના બનાવનો કોલ મળતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી એક ટીમ સાથે રવાના થઈને અત્યારે એ દુકાનમાં આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવ્યો છે। ત્યારે કેટલું નુકસાન થયું છે? શાના કારણે આગ લાગી? માલિક દ્વારા અંદાજિત 2 થી 3 લાખનું નુકસાન જણાવેલ છે અને હજુ એ ચોક્કસ કારણ હજુ જાણમાં આવ્યું નથી। શોર્ટ સર્કિટ અંદર મંદિર પણ છે, તો 2 સંભાવના છે। શોર્ટ સર્કિટ પણ હોઈ શકે અને મંદિરમાંથી કંઈક આગ લાગી હોય ને બની શકે। શું નામ છે? હર્ષવર્ધન પુવાર, સ્ટેશન ફાયર।